નર્મદાના સાગબારામાં જંગલ અને જમીનનો વિવાદ વકર્યો છે। આજે ફરી વન વિભાગે આદિવાસી ખેડૂતોને રોક્યા હતા। ખેતી માટે અટકાવવામાં આવતા આદિવાસી ખેડૂતોએ ધરણા કર્યા છે। આદિવાસીઓને અટકાવવા એ હિટલરશાહી છે, એવું સાંસદે કહ્યું છે। વન વિભાગની કાર્યવાહીને ડોક્ટર દર્શના દેશમુખ એટલે કે ધારાસભ્યએ નિંદનીય ગણાવી છે। સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોને અહિંસક રીતે જંગલની જમીન ખેડવા માટે આહવાન કર્યું હતું, જે બાદ આદિવાસી ખેડૂતો જમીન ખેડવા માટે ગયા હતા। ત્યારે આજે ફરી એકવાર ખેડૂતો અને વન વિભાગ વચ્ચે બોલાચાલી થઈ હતી અને જેથી હવે આ મામલો વધુ ગરમાયો છે। જાણે એવું લાગી રહ્યું છે કે આ તો લોકશાહી દેશમાં આજે હિટલરશાહી જેવું વર્તન આ વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ કરી રહ્યા છે। ત્યારે આદિવાસી સમાજ એક ભલો ભોળો આદિવાસી સમાજ છે, જેને પોતાના જળ, જંગલ અને જમીન સિવાય એને બીજો કોઈ વિષય નથી હોતો અને જંગલની જમીન ખેડવાનો હક એને સરકારે જ આપ્યો છે। વર્ષોથી ખેતી ખેડતા આવ્યા છે, ત્યારે ફરીથી એને છેલ્લા 2 વર્ષથી આ ખેતી નહીં કરવા દેવા માટેના જે રીતના એમના પર દાબ દબાણ કરવામાં આવી રહ્યું છે, એમને પ્રેશરાઇઝ કરવામાં આવી રહ્યા છે અને એમના ઉપર જે જોર જુલમ કરવામાં